ભગવાનની અંતિમ લીલાનો સમય આવી ગયો હતો. રાત બહુ શાંત હતી. આકાશમાં તારાઓ ચૂપચાપ ઝળહળી રહ્યા હતા. સમુદ્રની લહેરો ધીમે ધીમે કિનારે આવી રહી હતી. દ્વારકાની ગલીઓ આજે સૂની હતી. એ જ દ્વારકા જ્યાં ક્યારેક હાસ્ય હતું, સંગીત હતું અને મધ્યમાં હતા શ્રી કૃષ્ણ. આજે એ જ દ્વારકામાં કંઈક ખૂટતું લાગતું હતું, જાણે સમય પોતે શ્વાસ રોકીને ઊભો હોય, કારણ કે ભગવાનની અંતિમ લીલાનો સમય આવી ગયો હતો. મહાભારત પૂરું થઈ ગયું હતું. ધર્મ જીત્યો હતો, અધર્મ હાર્યો હતો. પણ યુદ્ધ કોઈને હલકું નથી કરતું. પાંડવો રાજા બન્યા, પણ એમના હૃદયમાં ભાર હતો. હજારો મૃત્યુઓની યાદ, હજારો સંબંધોનું તૂટવું. અને શ્રીકૃષ્ણ, એમના ચહેરા પર શાંતિ હતી. એવી શાંતિ જે જાણે કહેતી હોય, હવે મારું કાર્ય પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ એકલા નહોતા. એમની આસપાસ હતા એમના પોતાના લોકો, યાદવો. યાદવો એટલે શ્રીકૃષ્ણનો વંશ, એમના ભાઈબંધો, પુત્રો, યોદ્ધાઓ. બલરામ મોટા ભાઈ, સાંબ પુત્ર, વસુદેવ પિતા. જ્યાં શ્રીકૃષ્ણ ત્યાં યાદવો. સમય જતો રહ્યો. યાદવો બહુ શક્તિશાળી બન્યા. એમને લાગ્યું, અમે ભગવાનના છીએ, અમને કંઈ નહીં થાય. આ વિચાર ધીમે ધીમે ગર્વ બની ગયો. હાસ્ય મજાક વધતી ગઈ, મદિરા વધતી ગઈ, વિવેક ઘટતો ગયો. શ્રીકૃષ્ણ બધું જોઈ રહ્યા હતા, પણ કંઈ બોલતા નહોતા, કારણ કે સમય પોતે પાઠ શીખવાડે છે. એક દિવસ દ્વારકામાં કેટલાક મહાન ઋષિઓ આવ્યા, તપસ્વી, શાંત, તેજસ્વી. પણ એ દિવસે યાદવો મજાકના મૂડમાં હતા. એમણે સાંબને બોલાવ્યો, સ્ત્રીના વસ્ત્ર પહેરાવ્યા અને હસતા હસતા પૂછ્યું, મહારાજ, કહો તો સાચું, આ સ્ત્રી શું પુત્ર જન્મ આપશે? ઋષિઓએ બધું સમજી લીધું. એમની આંખોમાં દુઃખ અને ક્રોધ એક સાથે ઝળહળી ઉઠ્યા. ઋષિઓ બોલ્યા, હા, જન્મ આપશે, પણ પુત્ર નહીં, લોખંડની ગાદી. અને પછી ધીમે કહ્યું, એ ગાદી તમારા જ વિનાશનું કારણ બનશે. હાસ્ય એકદમ બંધ થઈ ગયું. દ્વારકામાં પહેલીવાર ડર ઉથલ્યો. થોડા સમય પછી સાંબના પેટમાંથી ખરેખર લોખંડની ગાદી બહાર આવી. યાદવો ગભરી ગયા. એમણે વિચાર્યું, આ તો આપણો નાશ લાવશે. એમણે ગાદીને તોડી નાખી, પીસી નાખી અને સમુદ્રમાં ફેંકી દીધી. એમને લાગ્યું, હવે બધું પૂરું. પણ કર્મ ક્યારેય પૂરું થતું નથી. લોખંડનો એક નાનો કણ બચી ગયો. સમુદ્ર કિનારે એમાંથી લોખંડ જેવી ઘાસ ઉગી. દેખાવમાં નરમ, પણ અંદરથી ઘાતક. સમય શાંત હતો, પણ વિનાશનું બીજ ઉગી ચૂક્યું હતું. એક દિવસ યાદવો વચ્ચે નાનો ઝઘડો થયો. શબ્દો વધ્યા, આવાજ ઊંચો થયો. કોઈ પાસે હથિયાર નહોતું, પણ એ લોખંડ જેવી ઘાસ હાથમાં આવી ગઈ, અને એ ઘાસ હથિયાર બની ગઈ. ભાઈએ ભાઈને માર્યો, પુત્રે પિતાને ઓળખ્યો નહીં. યાદવો પોતે જ પોતાનો નાશ કરી બેઠા. દ્વારકામાં લોહી વહી ગયું. શ્રીકૃષ્ણ બધું જોઈ રહ્યા હતા, શાંત, કારણ કે આ પણ લીલા હતી. હવે દ્વારકા ખાલી થઈ ગઈ હતી. એ સમયે શ્રીકૃષ્ણે અર્જુનને બોલાવ્યો. અર્જુન આવ્યો. દ્વારકાની વીરાની જોઈને એનું હૃદય કંપી ગયું. શ્રીકૃષ્ણે શાંતિથી કહ્યું, પાર્થ, સમય આવી ગયો છે. દ્વારકાના સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને અહીંથી લઈ જા. અર્જુન રડી પડ્યો. માધવ, તમારા વિના બધું ખાલી લાગે છે. અર્જુન લોકોને લઈને નીકળ્યો, પણ રસ્તામાં લૂંટારુઓ આવ્યા. અર્જુને ગાંડીવ ઉઠાવ્યું, પણ તીર નિષ્ફળ ગયું. એ જ અર્જુન જે મહાભારતમાં અપરાજિત હતો, આજે નબળો લાગ્યો. એને સમજાઈ ગયું, શક્તિ એની નહોતી, શક્તિ ભગવાનની હતી. અર્જુન દૂર ગયો, અને પછી સમુદ્ર ઉઠ્યો. મોજા આગળ વધ્યા. દ્વારકાને ધીમે ધીમે ગળી લીધી. દ્વારકા સમુદ્રમાં વિલીન થઈ ગઈ. બલરામ યોગ દ્વારા પહેલેથી જ દેહ છોડીને જઈ ચૂક્યા હતા. હવે શ્રીકૃષ્ણ એકલા હતા. જંગલમાં પીપળના ઝાડ નીચે એ ધ્યાનમાં બેઠા. એ સમયે એક શિકારી આવ્યો. નામ જરા. જરા પૂર્વજન્મમાં બાલી હતો. એ જ બાલી જેને શ્રીરામે તીર માર્યું હતું. શ્રીરામે ત્યારે વચન આપ્યું હતું કે આગામી જન્મમાં તું મારી સામે તીર મારશે. આજે શ્રીકૃષ્ણ એ જ શ્રીરામ હતા.
જરાએ દૂરથી પીળું જોયું. હરણ સમજી તીર છોડ્યું. તીર શ્રી કૃષ્ણના પગમાં લાગ્યું. જરા દોડી આવ્યો. ધનુષ પડી ગયું. એ રડતો પડી ગયો. શ્રી કૃષ્ણ હસ્યા. કહ્યું, ડરશો નહીં જરા, તું દોષી નથી. આ તો કર્મનો અંત છે. જરાને શાંતિ મળી, એને મુક્તિ મળી. શ્રી કૃષ્ણ ધ્યાનમાં પ્રવેશ્યા અને દેહ છોડ્યો. પણ ભગવાન ગયા નહીં, કારણ કે ભગવાન ક્યારેય જતા નથી. ભગવાન વિશ્વાસમાં રહે છે. ભગવાન પ્રેમમાં રહે છે. ભગવાન સ્મરણમાં જીવતા રહે છે. જય શ્રી કૃષ્ણ.